મારું નામ ઠાકોર અનિલ હરેશભાઈ છે. હું સીબી પટેલ વિદ્યાર્થી ચરોડામાં ભણતો વિદ્યાર્થી છું. અમે વિજ્ઞાન મેળા માટે એક સાયન્સ પ્રોજેક્ટ બનાવ્યો છે જેનું નામ છે સ્માર્ટ ગ્રીડ. આ સ્માર્ટ ગ્રીડમાં અમે એક સર્કિટ ફિટ કર્યું છે, જે મેં કોડિંગની અમે સાહેબની મદદ લઈ છે. બે આગળ અને પાછળ ઇન્ફ્રારેડ સેન્સર લગાવ્યા છે જે માણસોની અંદર જતા આવતા સેન્સ કરે છે, અને એક બેરિયર છે, અને અહીંયા સ્માર્ટ ડિસ્પ્લે છે. હવે હું તમને બતાવીશ કે આ સ્માર્ટ ગ્રીડ અમારું કામ કેવી રીતે કરે છે. જેમ કે સમજો કે આ એક માણસ છે અને આ પુલની મેં અંદર જઈ રહ્યું છે. અને તમે જોઈ શકો છો અહીંયા ટોટલ સ્પેસ અને હેર સ્પેસમાં માઇનસ અને એટલે ટોટલ સ્પેસ એટલે અંદર આ કેટલા માણસોને અંદર લઈ શકે. અમે એક્ઝામ્પલ માટે ખાલી 11ની સેટ કરી છે, બાકી તમે વધારો ઘટાડો કરી શકો છો. અને હેર સ્પેસની અંદર હજુ કેટલા જઈ શકે છે તમે જોઈ શકો છો. જેમ જેમ એક એક માણસ અંદર આવતું રહેશે તેમ તેમ તેની હેર સ્પેસમાંથી એક એક માઇનસ થતું રહેશે. અમે અત્યારે કેપેસિટી 11ની લગાવી છે. જેમ જેમ અંદર આવતું રહેશે જેમ કેપેસિટી ફૂલ થઈ જશે તેમ બેરિયર પડી જાય અને પછી અંદર કોઈ બીજા વ્યક્તિ અંદર ના જશે. જેમ બીજી વસ્તુ અહીંયા માઇનસ બહાર જશે તો આ સેન્સર સેન્સ કરશે અને હેર સ્પેસમાં એક પ્લસ થઈ જાય, જેના કારણે બીજી વ્યક્તિ અંદર જઈ શકે. આ બ્રિજ બનાવવાનો મેન હેતુ એ છે કે આપણે મોરબીમાં જે ઘટના ઘટી હતી ઝૂલતા બ્રિજના કારણે, ઓવરફ્લોના કારણે જે બધા માણસો પડી ગયા હતા, તૂટી ગયા હતા, મરી ગયા હતા, તેમના માટે ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે કે ભવિષ્યમાં બીજી વાર તેવી ઘટના ન બને.